સરહદી વિસ્તારના પથમડા ગામની શાળા બની શિક્ષણનો સ્કોપ દીકરીઓની શિક્ષણ બાબતે વિશેષ રુચિ રહેતા શાળા બની રણમાં મીઠી વીરડી સમાન આધુનિક ટેકનોલોજી સાથે કોઠાસૂઝનું શિક્ષણ આપતા શિક્ષકો કન્યા કેળવણીમાં પ્રયત્નમાં થયા સફળ. પાકિસ્તાન અને રાજસ્થાન સરહદે આવેલો બનાસકાંઠા જિલ્લો એમાંય થરાદ તાલુકો અને અતિ પછાત તરીકે ગણતરી થતી હતી. સમય બદલાયો, દિશા બદલાઈ અને શિક્ષણ સ્કોપ પણ બદલાયો. પથમડા ગામની પણ આજ દશા અને દિશા બદલાઈ. સારું શિક્ષણ આપતી શાળા થઈ તો ભણતરની સંખ્યા પણ વધી. એમાંય જ્યારે દીકરા કરતા દીકરીઓ શાળામાં વધુ પ્રમાણમાં આવતી થઈ એટલે કે સોમાં સુગંધ ભળી. પથમડાની શાળા તમામ આધુનિક સુવિધાથી સજ્જ બની. ટેકનોલોજી સાથે શિક્ષકોની બાળકો પ્રત્યે આત્મીયતા વધતા ગામના શિક્ષણનો વિશેષ વ્યાપ વધ્યો. વાલીઓ અને શિક્ષકના સહિયારા પ્રયત્ન થકી દીકરીઓ શાળા તરફ દોડ લગાવી. પરિણામે 55% કરતાં વધુ સંખ્યા દીકરીની થઈ. મારા ગામ પઠામડાની પ્રાથમિક શાળાની વાત કરીએ તો વર્ષોથી એટલે કે 20-25 વર્ષ પહેલાં ગામની અંદર ભણેલા બહુ ઓછા હતા, પણ જ્યારે 20-25 વર્ષથી શિક્ષણની દ્રષ્ટિએ ખૂબ સારું ગામ પ્રગતિ કરી રહ્યું છે અને જેવા જરૂરી હોય એવા શિક્ષકો પણ શાળાની અંદર બહુ વ્યવસ્થિત રીતે ભણાવે છે. અને સૌથી વધારે તો વાત કરીએ તો અત્યારે દીકરીઓ એટલે કે કોઈ ઘર બાકી ન હોય કે દીકરીને ભણાવતા હોય. અત્યારે મારા પ્રાથમિક શાળા ગામની વાત કરીએ તો 55% છોકરીઓ અત્યારે ભણે છે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાની અંદર. એટલે ગણીએ તો આમ જે દીકરીઓનો જે દર છે ભણવાનો એ ખૂબ વધ્યો છે અને શિક્ષણની દ્રષ્ટિએ શિક્ષણ પણ બહુ સારું છે અને શિક્ષકો બહુ આમ ખંતથી પોતાના કોઠા સુધી ભણાવે છે. સરકારની ગાઈડલાઇનથી ભણાવે છે, સાથે સાથે પોતાની કોઠા સુધી ભણાવે છે અને શિક્ષકો સવારમાં ટાઈમસર શાળાએ આવે છે અને શાળા આવ્યા બાદ શિક્ષકો તમામ પોતાના મોબાઈલ કે મતલબ ઓફિસ રૂમની અંદર જમા કરી અને ક્લાસની અંદર ભણાવી રહ્યા છે શિક્ષકો. પથમડા ગામની વાત કરવામાં આવે તો 8 ધોરણમાં 300 બાળકો અભ્યાસ કરે છે. 8માં લાઇબ્રેરી, કોમ્પ્યુટર લેબ, પ્રાર્થના ખંડ, આધુનિક મકાન, સીસીટીવીથી સજ્જ છે. એમાંય વિશેષ દીકરીઓ માટે માસિક ધર્મ માટે વેલ્ડિંગ મશીન, દીકરીઓને સ્વરક્ષણની તાલીમ અને સૂચન પેટી પણ મુકાઈ છે. શાળામાં રામહાટ પણ ચાલે છે. મધ્યાહન ભોજનમાં શિક્ષકો જાતે પીરસીને બાળકોને પ્રેમથી જમાડી રહ્યા છે. પઠામડા પ્રાથમિક શાળામાં દીકરીઓની સંખ્યા 55% છે. તે ખૂબ સરસ વાત છે. અમે દીકરીઓને ઉચ્ચતર શિક્ષણ મેળવે એ માટે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ, જેમાં અમે વાલી મિટિંગ બોલાવીએ છીએ અને એમાં માતાઓ આવે એ ખાસ આગ્રહ રાખીએ છીએ અને માતાઓ અને અમે સમજાવીએ છીએ કે દીકરીઓને તમે ઉચ્ચ શિક્ષણ આપો. આ ઉપરાંત અમારી શાળામાં દીકરીઓને સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે છે, ઋતુચક્રની સમજ આપવામાં આવે છે. એ માટે અમે ઘણા પ્રયત્નો કરીએ છીએ. ઋતુચક્ર દરમિયાન એમને થતી મુશ્કેલીઓ નિવારવા માટે અમે એક પ્રશ્નપેટી પણ રાખેલી છે, જેમાં એમને મૂંઝવતા પ્રશ્નોના જવાબ તેમને મળી રહે એ માટે અમે પ્રયત્નો કરીએ છીએ. મારી શાળા ખૂબ જ સુંદર અને સાફ સુથરી છે. મને શાળામાં ખૂબ જ મજા આવે છે. મને શાળામાં ઘર જેવો આનંદ આવે છે અને શિક્ષકો પણ બધા સારા છે. જે બાળકો વીક છે તેને શિક્ષકો અલગથી કલાક ભણાવે છે અને મધ્યાહન ભોજન પણ સારું છે. બીજી તરફ શાળામાં અન્ય સુવિધાઓની સાથે વીક બાળકોને વધારાનું 1 કલાક શિક્ષણ અપાઈ રહ્યું છે. શાળામાં સંગીતના સાધનો, ફર્સ્ટ એડ બોક્સ, સાઉન્ડ સિસ્ટમની સાથે 42 ઇંચના LED સાથે સ્માર્ટ વર્ગખંડ પણ છે. આ મોટી મેગા સિટીની શાળાને ટક્કર મારે એવી શાળા એટલે કે પથમડા શાળા. પઠામડા પ્રાથમિક શાળામાં બાળકોની સંખ્યા અંદાજે 300ની આસપાસ છે, 197 આસપાસ. તેમાં દીકરીઓની સંખ્યા વધુ પ્રમાણમાં છે. બાળકો નિયમિત શાળાએ આવે છે. તમામ બાળકો તમામ વર્ગોની અંદર સારું શિક્ષણ કાર્ય મેળવી રહ્યા છે. તમામ વર્ગો ડિજિટલ છે, સ્માર્ટ ક્લાસ છે. દરેક રૂમની અંદર એન્ડ્રોઈડ ટીવી ગ્રામજનો દ્વારા લોકફાળાથી આપવામાં આવેલા છે. તમામ રૂમની અંદર વાઈફાઈ, ઇન્ટરનેટની સુવિધા છે અને તમામ રૂમની અંદર સાઉન્ડ સિસ્ટમ પણ આપેલી છે. બધા જ શિક્ષકો ઉત્સાહથી ખૂબ જ સારું કામ કરે છે. ગામ લોકોનો ખૂબ સારો સહકાર મળે છે. એસએમસી પરિવારનો પણ ખૂબ સારો સહકાર મળે છે. અમારે મધ્યાહન ભોજનની અંદર બાળકો એટલું સરસ જમે છે કે ઘણી વખત વાલી એવો પ્રશ્ન કરે છે કે સાહેબ ઘરે કેમ બાળકો જમતા નથી, શાળાએ જમવા માટે ઘરેથી ભૂખ્યા કેમ આવી જાય છે. એટલે ખૂબ એ સારી બાબત છે કે શાળામાં જમવાનું સારું પણ બને છે. આ સિવાય શાળાના સમગ્ર કેમ્પસની અંદર સલામતી બાબતે ખૂબ સારી સગવડ છે. સ્વચ્છતાના બાબતે ખૂબ સારી સગવડ છે. દીકરીઓ માટે ટોયલેટ, સ્ટાફ માટે ટોયલેટ અને સમગ્ર સ્ટાફ માટે સ્ટાફ રૂમની અંદર પણ વ્યવસ્થા છે. દરેક રૂમની અંદર ફર્નિચર પણ ઉપલબ્ધ છે. આમ પઠામડા પ્રાથમિક શાળામાં પાણીની પરબથી માંડી અને ડિજિટલ સુવિધાઓ બધી છે.
અને બધા ખૂબ સારા હળીમળીને સરસ રીતે કાર્ય કરે છે અને ગામ લોકો પણ ખૂબ સારો સહકાર આપે છે. આ બાબતે અમને એસએમસી દ્વારા પણ વધુમાં વધુ લોક સહયોગ પણ મળે છે અને બાળકોની શિક્ષણ માટેની એમની જે જાગૃતિ છે અને કાચા બાળકો માટે એમનો જે પ્રયાસ છે એ ખરેખર પ્રશંસનીય છે. પથમડાની શાળાનું આધુનિક મકાન, આધુનિક શિક્ષણ અને ગામ લોકોની જાગૃતિએ વર્ષો પહેલા નિરીક્ષણનું લાગેલું કલંક ભૂસવામાં સફળ થયા છે. વર્ષો પહેલા માંડ એકાદ ઘેર શિક્ષણની જ્યોત ઝળતી હતી. એ જ્યોત આજે સમગ્ર ગામમાં ઝળહળી રહી છે.